અઠવાડિયું તો ચપટી વગાડતા નીકળી ગયું. છેલ્લે હનીમૂનમાં ખબર પડી કે સોમન નાસ્તિક છે અને મને પાતળી પરમાર બનાવી હતી. એટલે જ તો હનીમૂન પર લઈ ગયા હતા. એમને એમ કે હું સોટી જેવી પતલી થઈ જઈશ. જો કે હનીમૂનમાં અમને બહુ જલસા પડી ગયા. સાજી, ગયા ડિસેમ્બરમાં મારા 1500 બતક મરી ગયા, પણ સરકારે હજી સુધી મને 1 રૂપિયો વળતરનો આપ્યો નથી. હવે પછી જો મને પૈસા નહીં મળે ને તો એક પણ બતકને અડવા નહીં દઉં, સમજ્યો? એટલે તમને એમ લાગે છે કે આવતી વર્ષે પણ બર્ડ ફ્લૂ આવવાનું છે? હું એવું નથી કહેતો, મારું પણ નુકસાન થયું છે. જુઓ બાપા, જ્યાં સુધી સોમન આપણી સાથે છે ચિંતા કરવાની જરૂર નથી. સોમન, જો હું કહીશ ને તો એ ક્યારેય ના નહીં પાડે અને મને ખાતરી છે. સાજી, મેં ફોન પર કહેલું ને, સરકારે ભરપાઈ મંજૂર નથી કરી, તો શા માટે તું વાડેથી વઘાર લઈ રહ્યો છે? વાડેથી વઘાર? તમે અમને કહ્યું હતું ને, એટલે જ પાંજરામાં અમે અમારા બધા બતક બાળી નાખેલા. મૂંગો થાને. બતકને બાળવા માટે મેં કહ્યું હતું? સાજી, મેં ને આવું કહ્યું હતું? અફવા સાંભળીને કંઈ પણ બોલે છે. પેલા નિર્દોષ પક્ષીઓને બાળી નાખ્યા, હવે એમની જ હાઈ લાગી રહી છે. ઓ સાહેબ, સરકારે ઓર્ડર બહાર પાડ્યો તો અમે શું કરીએ? તો હડતાલ કરો ને, તો જ તમને તમારો હક મળશે. જો સોમન, મારી વાત સાંભળ. આ ખેડૂતોએ ખેતી માટે લોન લીધી છે, બિચારા ગરીબડા. બોલશે આવે. કરે પણ શું? આ લોકો હડતાલ પર ઉતરશે તો એમની પડખે કોણ ઊભું રહેશે? હું ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીને મળીને આવ્યો છું. આ કેવી રીતે બની શકે? એવું છે કે તારો ઓલો મોટો સાહેબ એનઓસી નથી આપતો. સરકારનો ઓર્ડર હોય એટલે કઈ પૈસાની લાણી ન કરવાની હોય. આપણા પર ઘણી જવાબદારી છે. કઈ જવાબદારીની વાત કરો છો? તમારે પૈસા જોઈએ છે એટલે ગરીબ ખેડૂતોને તમે દોડાવી રહ્યા છો. સાફ સાફ કહો ને, કટકી જોઈએ છે. એ તું મોઢું સંભાળીને વાત કર. બહુ થયું સર, હવે હું શબ્દો ચોર્યા વગર જ વાત કરીશ. જો તમે ગરીબ ખેડૂતોને પૈસા છૂટા નથી કર્યા ને, તો કાલે તમારી ઓફિસની બહાર હું હડતાલ કરીશ. અને આ એવી હડતાલ નથી જે મેં પહેલા કરી હતી. સાચું કહું છું, તમને બહુ ભારી પડશે. અચ્છા, મને ધમકી આપે છે? હા તો ગમે તે કરો, પણ હું મીડિયાને બોલાવું એ પહેલા મને તમારો નિર્ણય જોઈશે. અરે ભાઈલા સોમન, 2 દિવસમાં તારું કામ થઈ જશે. તમે કહો છો એટલે ફક્ત 2 દિવસ, પણ તે પછી તમને ચેતવણી આપ્યા વગર જ મારે જે કરવું હશે તે કરીશ. હા ઠીક છે મારા બાપ. છે ત્રાસવાદી. આજો, ગાડી આવી ગઈ. આજો, બરાબર સાફ કર. તને રોજ મારે એકનું એક કામ બતાવવાનું. હા સાફ કરું છું. બરાબર કેટલા 2-3 બોક્સ આપી દો? નીના, રોસી અને રમીની તો પહેલાથી જ લઈ ગઈ છે. તો આ મહિને કોણ નથી લઈ ગયું? અરે આ વસ્તુ પડી રહેશે તો કંઈ ખરાબ નહીં થાય. પણ આ મહિને લેવા કોણ નથી આવ્યું? પેલો પાગલ માણસ દર મહિને અહીંયા આવે છે, પણ આ મહિને નથી આવ્યો. તું સોમનની વાત કરે એ જ છે? ને વળી. હા, એક બોક્સ મૂકી દે. એક થઈ રહેશે. અરે સોમન, અહીંયા આવ જરા. અભિનંદન. શેના માટે? તો શું તે આ કામ નથી કર્યું? કયા કામની વાત કરો છો? સિલસિલામાં જ્યારે સંજીવ કુમાર બહાર જાય છે ત્યારે અમિતાભ રેખાની ઘરે જાય છે. હા, હવે તું પણ જા ઘરે. આ હમણાં તાજા છે. 2 કિલો આપી દઉં કે? હે, અચાનક આમળા કેમ લો છો? એના સારા દિવસો જાય છે ને. ડોક્ટરે કહ્યું છે તેમ બાળકનો જન્મ પુષ્ય નક્ષત્રના કૃષ્ણ પક્ષમાં થશે, પણ આમાં પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર સમજાવીને કહો ને. એનો અર્થ એમ છે કે બાળક જ્યારે 10 વર્ષનું થશે ત્યારે એના પિતાજીના જીવ પર જોખમ છે. કદાચ એમનું મૃત્યુ પણ થઈ શકે. એના પિતાનું મૃત્યુ નિશ્ચિત છે. એનો કોઈ ઉપાય નથી કે? કુળદેવીને યાદ કરીને એકી આંકડાની દક્ષિણા અહીંયા મૂકી દો, પછી જ હું તમને ઉપાય કહીશ. ઠીક છે, આપું છું. એનો ઉપાય એ છે કે એ નક્ષત્રમાં બાળકનો જન્મ ન થાય. પણ એ કેમ બનશે? સારું મુહૂર્ત જોઈને સિઝેરિયન કરાવી લો. કેવો લાગ્યો ઇલાજ? ચાલો, 500 ગયા પાણીમાં. જન્મ માટે ભરણી નક્ષત્ર ઉત્તમ છે. અમે જઈએ.
જો શાલિની કહી દઉં છું, તું કહે છે એમ તો નહીં જ થવા દઉં. એ જ્યોતિષની ભવિષ્યવાણી હંમેશા સાચી પડે અરે તારો જ્યોતિષ જાય ચૂલામાં. એક દિવસ ઉપર નીચે થાય એમાં શું વાંધો છે? મગજને તો શાંતિ મળશે. જ્યોતિષ તો દક્ષિણા માટે અરે કંઈ પણ પણ બોલે. મારી વાત તો સાંભળો. અરે ઊભા રહો. છોકરું જન્મ્યું નથી પણ એની કુંડળી બનાવી નક્કી કરી નાખ્યું કે એનો બાપ ક્યારે મરી જશે. એના 10મા જન્મદિવસે તમને જડબાતોડ જવાબ આપીશ. શાલિની, મારે હમણાં જ તારી સાથે એક જરૂરી વાત કરવી છે. અચાનક તમે મને મૂવી જોવા લઈ ગયા હતા ત્યારે જ હું સમજી ગઈ હતી. બોલો, તમારે શું કહેવું છે? જો તને કંઈ પણ થઈ જશે તો મારાથી સહન નહીં થાય. જો આપણે હોસ્પિટલ ગયા ને તો એ લોકો તો નક્કી મારા પેટમાં ચાકુ મારી દેશે. એટલે શું? આપણે આપણા બાળકની ડિલિવરી ઘરે કરીશું. તમારું મગજ ઠેકાણે છે કે? પ્રેગ્નન્સી શબ્દથી જ મને ડર લાગે છે અને ઘરે ડિલિવરી કરવી છે. શાલિની, બાળકની ડિલિવરી એક પ્રોસેસ હોય છે, એ જાતે જ થાય છે. આ વાત બરાબર નથી. પુરુષ છો એટલે જ કહી દીધું કે પ્રોસેસ છે. આમાં તમારી જીદ હું નહીં ચલાવવા દઉં. હા, શાલિની, મેં ઘણી બધી ગાયોની ડિલિવરી કરાવી છે. માણસ કે પશુમાં ફરક તો હોય કે નહીં? શાલિની, ડિલિવરી કરતા પહેલા આપણે બધી વ્યવસ્થા કરી લઈશું, બધી વસ્તુ હાજર રાખીશું. તને મારા પર ભરોસો નથી? માની લ્યો કે હું તૈયાર થઈ ગઈ પણ મમ્મી પપ્પા નહીં માને. સમાજમાં આપણે મજાકને પાત્ર બની જઈશું. તું હા પાડે મારા માટે એ જરૂરી છે. સમાજ શું વિચારશે એ નહીં. અત્યાર સુધી તમારી કોઈ પણ વાતમાં મેં ના પાડી હતી કે, પણ હું આપણા બાળકના જીવન સાથે ચેડા નહીં કરવા દઉં.